ડીસા બ્લાસ્ટની ઘટનામાં હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે। 1 એપ્રિલના રોજ થયેલા ભયાવહ ઘટનામાં સવારે 9:15 કલાકે ઢુવા રોડ પરની દીપક ટ્રેડિંગ કંપનીમાં શટર બંધ રાખીને શ્રમિકો જ્યારે માર્શલ બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ વખતે ઓરડીમાં માતા પિતાની નજીક 3 વર્ષની નૈના પણ હતી અને તેમની આગળ જ રમી રહી હતી। જેવો ધડાકો થયો અને છત તૂટી પડી ત્યારે પિતા રાકેશ અને માતા ડોલીએ દીકરીને બચાવવા તેને ખોળામાં લઈ લીધી હતી। જો કે ઘટનામાં માતા પિતા બંનેનું કરુણ મોત થયું છે। ત્યારે જોઈએ આજે ડીસા બ્લાસ્ટની ઘટનામાં હૃદયદ્રાવક અને ઘટનામાં બચેલી 3 વર્ષની નાનકડી બાળકી નૈનાનો આ કિસ્સો। નમસ્કાર, હું આપની સાથે રીના અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। બનાસકાંઠાના નાનકડા ડીસામાં એવી ઘટના બની કે જેની હવે સૌ કોઈને જાણ છે। જ્યારે 1 એપ્રિલ દેશભરના લોકો એકબીજાને એપ્રિલ ફૂલ બનાવી અને આ દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ડીસા માટે 1 એપ્રિલનો એ દિવસ કાળમો, અકલ્પનીય અને ક્યારેય વિચાર્યો ન હોય તેવો હતો। ઘટના ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટની હતી અને જેનાથી 1 કે 2 નહીં પરંતુ 22 જેટલા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। ઘટનાના આરોપીઓની ધરપકડ તો થઈ છે, પોલીસ સમગ્ર મામલે તપાસ પણ કરી રહી છે। ત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઘટનામાં બચેલા 2 લોકો પૈકી એકની કે જેમાં એક 21 વર્ષીય યુવક અને બીજી હતી માત્ર 3 વર્ષની નૈના, જેને માતા પિતા બંનેને વળગીને જમીન પર સૂઈ ગયા હતા। વિસ્ફોટના કારણે માતા પિતા બંને ગંભીર રીતે દાઝ્યા હતા। એટલું જ નહીં, તેમના પર વજનદાર ઉપરથી તૂટીને પડેલી છત પણ હતી। જો કે રાકેશ અને ડોલીએ તેમની દીકરીના શરીરને નજીવો ઘા પણ પડવા ન દીધો હતો। બાદમાં એસડીઆરએફ અને જેસીબીની ટીમ જ્યારે આ કાટમાળ ખસેડવા માટે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે એક પછી એક મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા અને ત્યારે આ હૃદય કંપી જાય અને આંખો ભીની થાય તેવું દ્રશ્ય સામે આવ્યું હતું અને તે લોકો પણ ચોંકી ગયા હતા। તુરંત જ નૈનાને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આખો દિવસ ડીસા સિવિલના વીઆઈપી રૂમમાં આ માસૂમ નૈનાની આંખો સતત તેના માતા પિતાને શોધી રહી હતી। માતા પિતા અને કિરણ નામના ભાઈને ગુમાવી ચૂકેલી નૈના હાલ દેવાસમાં તેની દાદી પાસે છે। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના સંસદ સભ્ય એવા શિવરાજસિંહ ચૌહાણ થોડા દિવસ પૂર્વે સંદલપુર પહોંચ્યા હતા અને નૈનાના પિતા મૃતક રાકેશ ભોપાના ઘરે પહોંચ્યા હતા। ત્યાં જઈને તેમને પરિવારજનોને સાંત્વના આપી હતી। જો કે શિવરાજસિંહ નૈનાના ભવિષ્ય માટે ચિંતિત થઈ ₹25 લાખની એફડી કરવાની એક જાહેરાત કરી છે અને ધોરણ 12 સુધી મફત શિક્ષણની સુવિધા આપવાની પણ જાહેરાત કરી છે। આ ઉપરાંત એમપીની બાળ આશીર્વાદ યોજના હેઠળ દર મહિને ₹5000ની સહાય પણ આ બાળકી નૈનાને અપાશે। 22 લોકોના મોતમાં પુત્ર દીપક અને પિતા ખૂબચંદ જેઓ જવાબદાર છે, હાલમાં રિમાન્ડ પર છે। ડીસા રૂરલ અને એલસીબી પોલીસ તેમને લઈને ફટાકડા માટેના વિસ્ફોટકો ક્યાંથી લાવ્યા હતા, અન્ય કોણ કોણ સામેલ છે, આ સહિતના જુદા જુદા પ્રશ્નોના જવાબો મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ડીસા ફટાકડા વિસ્ફોટની એ ઘટનામાં માતા પિતાની પોતાની પુત્રીને બચાવવા માટે જે પ્રાણની આહુતિ આપવામાં આવી છે તે ઘટનાને હવે સૌ કોઈ યાદ કરી રહ્યા છે। નમસ્કાર।